23 થી 25 માં રાજ્ય ઉપર મેઘરાજાનો બહુ મોટો પ્રભાવ જોવા મળે। સુરતમાં જે સ્થિતિ થઈ એવી સ્થિતિ અમદાવાદની અંદર થવાની સંભાવના અત્યારે હાલમાં પૂરેપૂરી બધી હું જોઈ રહ્યો છું। હવે જે પરિસ્થિતિ છે એવી બની રહી છે કે ચોમાસું મોડું છે, નબળું નથી। 23મીએ સિસ્ટમ ગુજરાતના અલગ અલગ જિલ્લા પર તૂટી પડશે અને પછી 24મીએ પણ એવો જ માહોલ રહી શકે છે। અમદાવાદની અંદર તો તારાજી સર્જી છે। પહેલા જ વરસાદે કે 31 જુલાઈ સુધી કે 3 ઓગસ્ટ સુધી ચાલુ રહે એવી સંભાવના છે। ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે, પણ પશ્ચિમ કરતા પૂર્વમાં આ વરસાદનું જોર આપણે વધારે જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના હાલના સંજોગોમાં નથી। દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર ને કચ્છ આ 4 જિલ્લામાં જયપ્રકાશજી વરસાદ ક્યારે આવશે? કે આ વરસાદનું જોર આ વખતે મેઘરાજા મધ્ય અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર વધારે પ્રસન્ન છે। આરબ સમુદ્ર સક્રિય થશે ને થશે એ 100% ની વાત છે। આરબ સમુદ્ર સક્રિય થાય તો જ આ જે સૌરાષ્ટ્રનો કાંઠો છે અને કચ્છને લાભ મળશે। ઓગસ્ટમાં પણ મને બહુ સારા વરસાદની આશા છે। 23 તારીખ સુધીમાં બનાસકાંઠા અને વાવ થરાદ પણ બાકાત નહીં રહે, વરસાદ પડશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ગુજરાતમાં મેઘતાંડવની। તો જે રીતે ગુજરાતમાં વહેલી સવારથી અથવા તો એમ કહી શકાય કે 22મીની મધરાતથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ઘણા બધા તાલુકા જિલ્લાઓ એવા છે જ્યાં વહેલી સવારથી અત્યાર સુધી એટલે રાત સુધી 24 કલાકનો જો ડેટા જોઈએ તો લગભગ 20 ઇંચ વરસાદ પડી ગયો છે। ક્યાંક 18 ઇંચ વરસાદ પડ્યો છે, ક્યાંક 16 ઇંચ વરસાદ પડ્યો છે, ક્યાંક 15 ઇંચ, ક્યાંક 14, ક્યાંક 12 ઇંચ, ક્યાંક 10 ઇંચ વરસાદ પડ્યો છે। આ એ જ સિસ્ટમ છે, સિનોપ્ટિક વેધર સિસ્ટમ, જેની ચર્ચા થઈ રહી હતી। ન્યૂઝરૂમ પણ 48 કલાકથી લગાતાર અહેવાલ દર્શાવી રહ્યું હતું કે 22મીએ એ સિસ્ટમ ગુજરાતને દસ્તક દઈ રહી છે। 23મીએ સિસ્ટમ ગુજરાતના અલગ અલગ જિલ્લા પર તૂટી પડશે અને પછી 24મીએ પણ એવો જ માહોલ રહી શકે છે। અત્યારે જે થઈ રહ્યું છે એ જ આગાહી પ્રમાણે છે, એટલે કે સારી વાત એ છે કે આ વખતે વાદળો વિખેરાઈ નથી ગયા, સિસ્ટમ ફંટાઈ નથી ગઈ। ગુજરાતના જે વિસ્તારો કોરા હતા ત્યાં મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો છે। મેઘ મલ્હારની સ્થિતિ છે, ક્યાંક મેઘ તાંડવમાં પણ પરિવર્તિત થઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ બારે મેઘ ખાંગાના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે એ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે। પોલીસના જવાનો અને અલગ અલગ સેવાભાવી સંસ્થાના વોલેન્ટિયર્સ પણ અત્યારે લોકોને સલામત સ્થળે ખસેડવા દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે। મધ્ય ગુજરાતમાં પણ એ જ માત્રામાં વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ છે। આ બધાની વચ્ચે આ જે રાઉન્ડ છે જે અત્યારે તૂટી પડી રહ્યો છે અને જે જિલ્લા કોરા હતા ત્યાં મેઘમલ્હાર કરી રહ્યો છે, એ રાઉન્ડ કેટલો આગળ વધશે એ પણ જોવાનું છે। ક્યાં સુધી આ વરસાદ ચાલુ રહેવાનો છે આગામી સંજોગોમાં? બિલકુલ, અને આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે। જયપ્રકાશ માઢક આપણી સાથે છે, આગાહીકાર છે। થોડી જ વારની અંદર ચિરાગ શાહ, વેધર એક્સપર્ટ, એ પણ આપણી સાથે જોડાશે અને આ આવનારા સમયમાં 24-48 કલાક 72 કલાક શું સ્થિતિ ગુજરાતની અંદર તેને લઈને ચર્ચા કરીશું। જયપ્રકાશજી, શું સ્થિતિ છે ગુજરાતની હાલ? કેમ કે આજે વહેલી સવારથી અત્યાર સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર વરસાદે હાહાકાર મચાવ્યો છે।
અમદાવાદની અંદર તો તારાજી સર્જી છે. પહેલા જ વરસાદે તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. હાજી ભાઈ, એમાં એવું છે કે આપણે વાત થઈ હતી ને કે ભાઈ 22 થી 27 માં જોરદાર વરસાદ આવશે, પૂર આવે એવો. તો આ એ પ્રમાણે આવ્યો છે. ભાઈ મુફદ્દલભાઈએ કીધું એમ 22મી થી જ આ સિનોપ્ટિક વેધર સિસ્ટમ એ એક્શનમાં આવી અને વરસાદ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત થી શરૂ થયો, અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કાંઈ બાકી નથી. તો આ જે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે એ હું માનું છું કે 31 જુલાઈ સુધી કે 3 ઓગસ્ટ સુધી ચાલુ રહે એવી સંભાવના છે. અષાઢી બીજે ગુરુવાર હતો, બહુ સુકન્યાલ નીવડ્યો, ત્યારે વરસાદ આવ્યો, પણ પ્રમાણ થોડું ઓછું રહ્યું. પછી ભડલી નોમ એટલે કે આજે 23 તારીખે અષાઢ સુદ નોમ કે જે ભડલી નોમ તરીકે ઓળખાય છે, તે દિવસે પણ ગુરુવાર અને એ પણ શુભ બની રહ્યો ગુરુની દ્રષ્ટિમાં રહેવાથી. અને આમ જુઓ તો રાજસ્થાન અને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 23 થી 25 માં રાજ્ય ઉપર મેઘરાજાનો બહુ મોટો પ્રભાવ જોવા મળે. જેમાં આજે 23 તારીખે અને 24 તારીખે આ જે વરસાદ છે એનો પ્રભાવ વધારે જોવા મળશે. અને જેને લીધે તમે કહો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા બહુ વધુ જોવા મળી છે અને હજુ જોવા મળશે. ઘણી જગ્યાએ રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, જોયું છે. અને 25 તારીખે પણ એ જ જ રહેશે. જો કે 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં થોડું વરસાદનું જોર ઘટશે એવું હું માનું છું. જી ભાઈ. બિલકુલ. અને જયપ્રકાશજી, અમને આનંદ છે કે જે રીતે આપે કહ્યું હતું એ જ તારીખોમાં ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને જે પ્રમાણે આપે અગાઉ પણ ઘણી બધી સચોટ આગાહીઓ કરી છે. આ જે અગાઉ જે અમારી ચર્ચા થઈ હતી એ મુજબ જુલાઈના અંતિમ જેટલા પણ દિવસો બાકી છે, આપ જે કહી રહ્યા છો કે 24-25 તો હજુ આ જ માત્રા રહેશે વરસાદની, પણ શું જુલાઈના અંત સુધી જયપ્રકાશજી આવો જ વરસાદ રહી શકે છે અંતિમ દિવસ સુધી? 24-25 તો એ જ રહેવાનું છે એવું મારું માનવું છે. 26 તારીખે પણ આ જે મોસમી પ્રણાલી છે એ સક્રિય રહેશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર. 27 તારીખે પણ આ જે મોસમી પ્રણાલી છે એ ગુજરાત ઉપર જ રહેવાની છે. અને 28 થી 29 જુલાઈમાં મકરના ચંદ્ર ઉપર જળ રાશિ કર્કના ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ રહેશે. એટલે આમ થતું હોવાથી 28મીએ પણ આ સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે અને 29મીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશને લાગુ રાજ્યના જે વિસ્તારો છે એમાં વરસાદનું જોર યથાવત રહેવાનું છે. 30 તારીખે 30મી જુલાઈએ સિસ્ટમ જરા દૂર જતી લાગશે, પણ તમે ઘણી વાર બતાવો છો ને કે દૂર જાય પાછી આવે, દૂર જાય પાછી આવે. એમ 31મી જુલાઈએ આ સિસ્ટમ પાછી ફરશે. એટલે 1 તારીખથી નવો રાઉન્ડ શરૂ થાય. અરબ સાગર અને બે ઓફ બેંગાલની સક્રિયતાને લીધે રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં રાજ્યમાં ફરી વરસાદ શરૂ થવાની સંભાવના રહેલી છે. બદલભાઈ, આ વરસાદનું ચિત્ર છે. ચિરાગ આપણી સાથે જોડાયેલા છે. ચિરાગભાઈ સાથે પણ વાત કરીએ. ચિરાગભાઈ, શું સ્થિતિ આજના અને આવતીકાલથી લઈને 48-72 કલાક સુધી અમદાવાદની સ્થિતિ આપે પણ જોઈ? આજે સવારમાં આપની સાથે વાતચીત થઈ હતી ત્યારે પણ કહ્યું કે ઘરેથી એ કોલેજ ઓફિસ પહોંચતા લગભગ 1-1.5 કલાકનો સમય થયો, રિટર્ન પહોંચતા પણ એટલો જ સમય લાગ્યો. જી બિલકુલ. અને હજુ બી આ લગભગ કહેવાય કે 3 દિવસ, આજનો દિવસ ગણો, કાલનો દિવસ ગણો અને શનિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં અમદાવાદ પર અત્યારે સિસ્ટમ એટલી સક્રિય છે કે ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને અત્યારે એક બહુ સરસ વસ્તુ મેં હમણાં ઓબ્ઝર્વ કરી જ્યારે હું કોલેજમાં બેઠો હતો બપોરના સમયે, કે લગભગ એવું થશે કે આજે સાંજના 5 વાગ્યાથી લઈને કાલે સવારના 5 વાગ્યા સુધીમાં અત્યારે જે મોઇસ્ચર કન્ટેન્ટની જે કેપેસિટી જે આપણે અત્યારે અમદાવાદની ઉપર છે એ સૌથી હાઈએસ્ટ છે. એટલે ડેફિનેટલી એવું બની શકે છે કે લગભગ હજુ રાત્રે બી આટલો જ વરસાદ, ઝરમર વરસાદ તો કોન્સ્ટન્ટ ચાલુ રહેશે, પણ પશ્ચિમ કરતા પૂર્વમાં આ વરસાદનું જોર આપણે વધારે જોવા મળશે.
પછી કાલનો દિવસ છે શુક્રવાર. શુક્રવારે બી સવારથી લઈને સાંજ સુધીમાં સતત વરસાદ આપણને અમદાવાદમાં બી જોવા મળશે. એટલે હું પહેલા અમદાવાદની વાત કરું પછી ગુજરાતની વાત કરું છું. પરમ દિવસે શનિવારે પણ લગભગ સેમ આ વસ્તુની સ્થિતિ આપણને જોવા મળશે. એમાં પણ થોડોક એવું કહી શકાય કે મહદઅંશે થોડોક ઘટાડો જોવા મળશે એઝ કમ્પેર ટુ આ ગુરુવાર અને શુક્રવારની જનરેશનમાં. એટલે ત્યારે શનિવાર સુધી 5 વાગ્યા સુધીમાં અમદાવાદની ઉપર આ સિસ્ટમ સક્રિય છે. એટલે અમદાવાદ ઉપર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને સવારે બી મેં એક બે માહિતી મેં આપી હતી. એના અનુસંધાનમાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશને કાર્ય ચાલુ કરી દીધું છે. અને મેં એવું બી કીધું છે કદાચ જો આ સિસ્ટમ જે રીતના આગળ જઈ રહી છે અને જે રીતના વધી રહી છે તો કદાચ એવું પણ બની શકે સુરતમાં જે સ્થિતિ થઈ એવી સ્થિતિ અમદાવાદની અંદર થવાની સંભાવના અત્યારે હાલમાં પૂરેપૂરી બધી હું જોઈ રહ્યો છું. કારણ કે અત્યારનું જે ક્લાઉડ ફોર્મેશન છે એ જે આપણી આગાહી મુજબ જે અમારી અનુમાન મુજબ જે રીતે કીધેલું કે 22 થી 25 ગુજરાતમાં મોન્સૂન બેસશે અને બહુ સક્રિય મોડ પર અત્યારે આવ્યું છે. એટલે લગભગ એવું કહેવાય કે આવનારા 48 કલાક થી 72 કલાક આપણા અમદાવાદ માટે તો બહુ જ ભારે છે. ગુજરાતની વાત કરું તો ડેફિનેટલી દક્ષિણ ગુજરાતમાં એની સ્થિતિ અથાવત રહેવાની. એના સિવાય પંચમહાલ છે, દાહોદ છે, એ જગ્યાએ પણ છોટાઉદેપુર છે, ત્યાં પણ વરસાદનું જોર ભારે રહેવાનું છે. ઉત્તર ગુજરાતનો તમામ જિલ્લો, કોઈ ઉત્તર ગુજરાતનો એરિયા બાકી નહીં રહે. એ તમામમાં બી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. કચ્છના થોડાક વિસ્તારો એટલે 50% વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના હાલના સંજોગોમાં નથી. એવું કહી શકાય કે સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે, ઝરમર રહેશે, ઝાપટા રહેશે. પણ અત્યારે જે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આપણે જે દાહોદ અને પંચમહાલ અને ઉત્તર ગુજરાતની જે સ્થિતિ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે આવનારા 3 દિવસમાં લગભગ 27 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ હાલમાં હું જોઈ રહ્યો નથી. એટલે એવું કહેવાય કે લગભગ 27 તારીખ પછી થોડુંક વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. ત્યાં સુધીમાં વરસાદનું જોર રહેશે. અને અમદાવાદ શહેરમાં મને આવનાર 48 કલાકમાં થોડોક ડર લાગી રહ્યો છે. કારણ કે જે રીતની સિસ્ટમ અત્યારે મજબૂત બની છે, જે ક્લાઉડ ફોર્મેશન અમારી જે બી ક્લાઇમેટની ભાષામાં જે સિસ્ટમ છે એ બધા જ પરિબળો અત્યારે એને એક્ટિવ કરી રહ્યા છે. એટલે અમદાવાદ માટે થોડુંક 48 કલાક ભારે છે. ઓકે, અમદાવાદ માટે 48 કલાક ભારે છે. એની સાથે સાથે રાજ્યના બીજા ઘણા બધા જિલ્લાની પણ વાત કરવી છે. ચિરાગભાઈ આપની પાસે આવો પહેલા જયપ્રકાશજી, ઘણા બધા જિલ્લાઓ રાહ જોઈ રહ્યા છે. અમે હમણાં એક લાઈવ સેશન રાખ્યું હતું જેમાં દર્શકો સાથે સીધી વાતચીત કરી. અમે ફોન કોલથી સેંકડો દર્શકો જોડાયા અને એમણે પૂછ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં વરસાદ છે પણ જે અમારા વિસ્તારમાં વરસાદ નથી એવું કહેવાવાળા વધારે હતા. એ જિલ્લા કયા હતા? દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર ને કચ્છ. આ 4 જિલ્લામાં જયપ્રકાશજી વરસાદ ક્યારે આવશે? જી જી, હમણાં જે ચિરાગભાઈએ વાત કરી કે 25 તારીખ સુધી, શનિવાર સુધી હજી વરસાદનું જોર બહુ રહેશે એવી એમને વાત કરી. તો એનું કારણ એ છે કે ચંદ્ર છે એ ગુરુની દ્રષ્ટિમાં રહેશે શનિવાર સુધી. તો ત્યાં સુધી વરસાદનું જોર બહુ રહેવાનું છે એમની વાત કરી છે. હવે જે તમે વાત કરી કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ હજુ બાકી છે તો એમાં ક્યારે વરસાદ આવશે, તો આ વરસાદનું જોર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વધારે છે. એ આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે સૌરાષ્ટ્ર કરતા. દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે ખરો પણ એટલો બધો નથી. ઝરમર છે, ક્યાંક ઝરમરથી વધારે છે. તો આ પરિસ્થિતિ છે. તો પણ હું આશાવાદી છું કે આ જે વરસાદ છે એ 3 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. તો એમાં મને આશા છે કે તમે કયો છો જે જિલ્લાઓ બાકી છે જ્યાંથી તમને ફોન કોલ્સ આવ્યા છે કે ભાઈ હજુ અમારે ત્યાં સંતોષજનક વરસાદ નથી, ત્યાં પણ વરસાદ આવી જાય એવી મને આશા રહેલી છે. પણ વાસ્તવિકતા એ છે કે આ વરસાદનું જોર આ વખતે મેઘરાજા મધ્ય અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર વધારે પ્રસન્ન છે. જી ભાઈ. ઓકે, ચિરાગભાઈ, આપ જે વેધર મોડલના આધારે આગાહી કરો છો અથવા અનુમાન આપો છો એ મુજબ ફરી હું આ 4 જિલ્લાની વાત કરું કે ભાઈ કચ્છથી લગાતાર ફોન આવે છે. જુલાઈ પૂરો થવામાં છે. અમુક દર્શકો તો એવું કહી રહ્યા છે કે આ જુલાઈમાં ગયા વર્ષે કચ્છમાં 151% વરસાદ પડ્યો હતો સામાન્ય સરેરાશના, અને આ વખતે 23 તારીખે છેલ્લું સપ્તાહ બાકી રહ્યું, કચ્છમાં હજુ વરસાદ નથી. તો આપને શું લાગે છે ક્યારે આવશે? ના, આમાં એક જ ફેક્ટર કામ કરે છે. આપણે આ વખતે બહુ વાર ચર્ચા કરી લીધી છે
કે સુપર અલીનોની અંદર ઉપતલભાઈ આ વખતે એવું રહેવાનું છે કે કોઈક એવા જિલ્લા કે કોઈક એવા વિસ્તાર કદાચ એવું બને કે માત્ર 2 કે 3 ઇંચ વરસાદ બી પડે, પણ એવો આખો કચ્છનો વિસ્તાર એવો નથી કેતો કે આખા કચ્છમાં વરસાદ નહીં પડે. હું તમને આખું અનુમાન સાથે કહી દઉં તમને. કચ્છ સૌરાષ્ટ્રની જે અત્યારે સ્થિતિ છે એમાં ગીર સોમનાથની આપણે વાત કરી ચુક્યા છીએ, જામનગરની વાત કરી ચુક્યા, કચ્છના વિસ્તારની વાત, આ ત્રણેય ઝોનમાં આ વખતે વરસાદ નથી. એ બહુ એક મતલબ કહેવાય ને કે અલ નીનોનું એક પરિબળ છે, બરાબર છે, પણ એવું થશે ડેફિનેટલી, જેમ આપણે જયપ્રકાશ સાહેબે બી કીધું કે હવે હજુ છે ને આ એક સિસ્ટમનો જે રાઉન્ડ છે એ લગભગ મારા અનુમાન પ્રમાણે 31 જુલાઈ છે અને સાહેબે 3 ઓગસ્ટ કીધી છે. એટલે 31 જુલાઈ કે 3 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ જે ચાલવાનો છે એમાં કદાચ એવું બને કે એન્ડ ઝોનમાં, એટલે હજુ તો આપણે 23 તારીખ ઉપર છીએ, એટલે બીજા 8 દિવસ આપણે ગણીએ તો કદાચ એવું બને કે એન્ડ ફેઝની અંદર ક્યાંક એવો નાનો મોટો સક્રિય ઝોન આવે તો સૌરાષ્ટ્રમાં કદાચ ફોલ થાય, પણ કચ્છને હજુ થોડીક એવું બને કે કચ્છમાં થોડુંક નવું જે સિસ્ટમ સક્રિય નવી સિસ્ટમ આવશે જે સેકન્ડ ફેઝની અંદર, ત્યારે કદાચ કચ્છના રણો વરસાદ પડશે, પણ એવું નહીં બને કે કચ્છમાં ક્યાંય વરસાદ નહીં પડે. એટલે જે બી દર્શક મિત્રો છે, જે ખેડૂત મિત્રો છે, એને જો ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પણ હા એ બની શકે છે કે જૂન અને જુલાઈની કમ્પેરિઝનમાં એમને જે બચારાએ પ્લાનિંગ કર્યા હોય કે વાવેતર કોની કે વાવણીનું પ્લાનિંગ કરવું હોય એના માટે બહુ કન્ફ્યુઝ છે કે કરવું તો શું કરવું. પણ હજુ બી આ લગભગ આ રાઉન્ડની અંદર હું એટલો ડેફિનેટલી તમને હું કહું છું કે હજુ બી સૌરાષ્ટ્રના જે વિસ્તાર હું બોલ્યો કે કચ્છના વિસ્તારમાં હજુ આ રાઉન્ડમાં એટલો એક્ટિવ ઝોન નથી, એટલો વરસાદ પડશે નહીં. તો હવે શું થશે, એવું બનશે કે હજુ આરબ સમુદ્ર એટલો સક્રિય નથી થયો હજુ બી. લાસ્ટ વાત થયેલી 15 તારીખે, હજુ બી આરબ સમુદ્ર સક્રિય નથી. આરબ સમુદ્ર સક્રિય થશે ને થશે, એ 100% ની વાત છે. આરબ સમુદ્ર સક્રિય થાય તો જ આ જે સૌરાષ્ટ્રનો કાંઠો છે અને કચ્છને લાભ મળશે. એટલે કદાચ મે બી એવું બને કે સુપર અલ નીનોના કારણે અમુક ઝોનમાં, અમુક જિલ્લામાં કે અમુક તાલુકામાં, એટલે કેવું છું ને કે અમુક છોડીને બાકીના 60 to 70% જે કચ્છના વિસ્તાર છે કે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં ડેફિનેટલી એમને સારો સાર્વત્રિક વિસ્તાર જોવા મળશે ને મળશે. પણ 30% એવા જે વિસ્તારો છે જે સુપર અલ નીનોની પેટર્ન છે ત્યાં આગળ વરસાદ આપણને જોવા નહીં મળે. એ સત્ય સ્વીકારવું પડશે, જેમ જયપ્રકાશ સાહેબે કીધું એ 100% સત્ય સ્વીકારવું પડશે. પણ હવે એનું અનુમાન ક્યારે કરી શકીએ આપણે કે જ્યારે હવે નવી સિસ્ટમ સક્રિય થાય કે સૌરાષ્ટ્રના કાંઠામાં કે કચ્છના વિસ્તારની અંદર ક્યાંક કોઈ એ વસ્તુ આપણે મતલબ અનુભવ કરીએ અમે, ત્યારબાદ આપણે કહી શકીએ એક્ઝેક્ટલી કે કયા તાલુકા અને કયા જિલ્લામાં અછત રહેશે. પહેલાથી આપણે સૌરાષ્ટ્રનો કાંઠો અને કચ્છ તો કીધેલું છે, બટ એમાં બી પર્ટિક્યુલર ક્યારે રહેશે એ હજુ આપણે આવનારા દિવસમાં આગળ મોડેલના પ્રમાણે આપણે એનું અનુમાન કરી શકીએ છીએ. ઓકે ચિરાગભાઈ, સુપર અલ નીનોની જેટલી પણ આપણે ચર્ચા કરી, જયપ્રકાશજી સાથે પણ કરી અમે, અને સૌથી આશાસ્પદ આંકડો એમણે આપ્યો છે ગુજરાત માટે કે બિલકુલ મને બરાબર યાદ છે ગઈ જે ચર્ચા થઈ એમાં જયપ્રકાશજીએ કહ્યું હતું કે ગુજરાતવાસીઓએ, ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આખી સિઝન પૂરી થશે ત્યારે વરસાદની ટોટલ જે હશે આંકડો ટકાવારીમાં એ ખૂબ સારો હશે, રાહતજનક હશે. જયપ્રકાશજી, એમાં કોઈ ફેરફાર છે, હજુ વધારે થવાનો છે કે ઓછો થવાનો છે? આજની સ્થિતિએ તમે શું કહો છો? જી આ વિજ્ઞાન પ્રમાણે, હવામાન ખાતા પ્રમાણે અલ નીનો રહેવાનો છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં. પણ એક નવી ઘટના બની છે, એ છે એટલાન્ટિક નીનાની દુર્લભ ઘટના. એટલાન્ટિક નીના, એ જે ઘટના બની છે એ 40 વર્ષમાં 6ઠી વાર જ આ ઘટના બની છે. બહુ રેર, દુર્લભ ઘટના બની છે. પેસિફિકમાં જેમ અલ નીનો બને છે એમ એટલાન્ટિક સાગરમાં એટલાન્ટિક નીનાની ઘટના બને છે. એમાં એટલાન્ટિકના પૂર્વ હિસ્સાના સમુદ્રની સપાટીનું જે તાપમાન છે સામાન્યથી નીચે થઈ જાય છે, અને એ અમુક સમય સુધી જો 0.5 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું રહે તો આ 40 વર્ષમાં આ એટલાન્ટિક નીનાની ઘટના બને. ભલે એટલાન્ટિક અને પેસિફિક છે અલગ અલગ છે, અને અલ નીનો અને આ ઘટના અલગ અલગ મહાસાગરમાં બને છે, પણ આ એટલાન્ટિક ઠંડો થાય જે થયો છે તો એની અસર આપણા ચોમાસા ઉપર એવી થશે કે આપણે ત્યાં સારામાં સારો વરસાદ થવા મળશે, અને આ અલ નીનો છે એનું કોઈ જોર ચાલશે નહીં. તો આશા છે સરવાળે જે આપણે 110% કે 115% છેલ્લા કેટલાક વર્ષોમાં સરેરાશ જોતા આવ્યા છીએ, આપનું અનુમાન છે કે લગભગ 95% પહોંચી જઈશું જયપ્રકાશજી? ત્યાં તો પહોંચી જઈશું એવું મારું અનુમાન છે ને એનાથી વધી પણ જાય, કારણ કે હવે મને તો અલ નીનાનો ભય લાગતો નથી.
કારણ કે એવું પણ બને કે ઓગસ્ટની શરૂઆતમાં આ જુલાઈના એન્ડમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ થવા તરફ જઈ રહ્યો છે. તો હું તો હવે મને પોતાને અલ્નીનોનો ડર લાગતો નથી. અને ગુજરાતમાં મને બહુ ગુજરાતમાં ને દેશમાં ઓગસ્ટમાં પણ મને બહુ સારા વરસાદની આશા છે. જી મુફદ્દલભાઈ, ગયા વખતે મેં તમને કીધું કે અલ્નીનો થી ડરવાની જરૂર નથી. ઓકે ચિરાગભાઈ, શનિવાર સુધી આ પ્રકારની સ્થિતિ અમદાવાદની અંદર, જે બનાસકાંઠાની અને વાવ થરાદની પણ ચર્ચા અત્યારે 4 જિલ્લાઓ બાકી છે સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, પણ બનાસકાંઠા અને વાવ થરાદનું શું? એ વિસ્તારની અંદર પણ વરસાદની રાહ જોવાઈ રહી છે? ના, ત્યાં આગળ અત્યારે આગાહી નથી થઈ અને જે અત્યારે મોડલ બતાવી રહ્યું ત્યાં આગળ વરસાદની ઇન્ટેન્સિટી બતાવતી નથી. પણ ડેફિનેટલી હું તમને એવું કહી શકું કે 27 તારીખ સુધીમાં બનાસકાંઠા અને વાવ થરાદ પણ બાકાત નહીં રહે, વરસાદ પડશે. હા, પણ જે અત્યારે જે આશા રાખીને આપણે બેઠા હોઈએ કે જે ધોધમાર ને ભારે વરસાદની જે સ્થિતિ છે એ કદાચ એના કરતા સામાન્ય રહેશે, એટલે બધો વરસાદ ત્યાં આગળ જોવા નહીં મળે. બટ વરસાદ ડેફિનેટલી પડશે, કારણ કે અત્યારે એની ઉપર બી જે ક્લાઉડ ફોર્મેશન જે સિસ્ટમ બનવી જોઈએ એ સિસ્ટમનો ભાગ તો છે. બટ થોડું ઘણું મેં કીધું ને કે જે અમુક ઇફેક્ટ ક્લાઇમેટિક પેટર્ન્સ એવી છે એ પેટર્નમાં આખું આવે, પણ અમુક જગ્યાએ ક્યાંક એ ગળું મતલબ કે ખાડીમાં જે હોલ હોય એવું કહી શકીએ કે છિદ્ર રહી જતો હોય છે. એવા છિદ્ર ક્યાંક કોઈ એવા જિલ્લામાં રહી જાય તો કદાચ બને કે વાવ થરાદ અને બનાસકાંઠામાં ના પડે. પણ હાલના સંજોગોમાં હું એવું નથી કહેતો પ્રદીપભાઈ કે બનાસકાંઠા કે વાવ કે થરાદ ત્રણમાં વરસાદ નહીં પડે. આ 4 દિવસમાંની પડવાની સંભાવના બી પૂરેપૂરી છે. એ આગાહીમાં નથી લીધું કે આઈએમડી કે આપણું હવામાન વિભાગે એને ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટમાં નથી લીધું, બટ વરસાદ ત્યાં ડેફિનેટલી પડશે એની પૂરેપૂરી. અને વરસાદ તો આખા ગુજરાતમાં પડવાનો છે. સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદ તો ચાલુ જ છે પણ ઝરમર હશે. પણ જે આપણે જે સ્થિતિ દક્ષિણ ગુજરાતની, મધ્ય ગુજરાતની અને ઉત્તર ગુજરાત અમુક જિલ્લા અને જે પંચમહાલ દાહોદની છે એ સ્થિતિ અત્યારે જોવા માટે થોડોક આપણે સમય આ જિલ્લાઓમાં રાહ જોવી પડશે. હવે બીજી વસ્તુ એ બી કહું છું કે જે ઓગસ્ટનો મિડ આપણે પહેલા મુફદ્દલભાઈ વાત થઈ હતી કે જ્યારે સેકન્ડ ફેઝ ઓગસ્ટના મિડમાં આવવાનો છે, વચ્ચે મધ્ય ભાગમાં આવવાનો છે. જે જિલ્લાઓ બાકાત હશે એની અંદર ડેફિનેટલી અમારું વિજ્ઞાન અને સાયન્સ પણ એવું કહે છે કે જ્યાં આગળ જગ્યા ભરવાની તો ખાલી જગ્યાઓ ત્યાં ડેફિનેટલી આપણે, હું પણ એવી આશા રાખું, હું તો વિજ્ઞાનનો માણસ છું, પણ સાથે સાથે આપણે બી એક આસ્થાની દ્રષ્ટિએ બી જોઈએ કે સાયન્સ ક્યાંક ને ક્યાંક આની જોડે ઇન્ટરલિંક છે. એટલે એવું બની શકે છે કે જે હું જે 14 અને 15 ઓગસ્ટનો જે રાઉન્ડ કહું છું, જે સૌથી મોટો રાઉન્ડ છે આખા આ ચોમાસાનો મિડલ ઝોન છે, જેમાં સાહેબે કીધું કે આપણો જે ઇન્ડિયન ડાયપોલ જે પોઝિટિવ થવાનો છે લગભગ પોઝિટિવ થવાના પૂરેપૂરો 90% ઝોન ઉપર આવી ગયો છે. તો એ એના પછીના 8-10 દિવસ પછી ઇફેક્ટ આપણને જોવા મળશે. એટલે લગભગ મિડલ ઓફ ઓગસ્ટની અંદર આ જે બી જિલ્લાઓ રહી ગયા છે, જેની જિલ્લાની આપણે ચર્ચા કરી રહ્યા છે, ત્યાં ડેફિનેટલી આપણે વરસાદનું જોર જોવા મળશે. પણ હજુ બી સ્ટીલ હું કહીશ, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હું કહેવા માંગીશ કે સુપર અલીનો ઝોન છે, એટલે કદાચ ક્યાંક કોઈ જિલ્લામાં, તાલુકામાં વરસાદનું પ્રમાણ એટલું ના મળે જેટલું ખેડૂતોને આશા હોય અને આપણા ગુજરાત સરકારને. ચિરાગભાઈ, આંકડાઓની વાત પણ કરીએ કે જે રીતે મેં કહ્યું, જયપ્રકાશજીએ સૌથી આશાસ્પદ આંકડો આપ્યો હતો જ્યારે બધા જ 80-85% કહેતા હતા, એમણે 95% આસપાસ કહ્યું. અને અત્યારના જે સંજોગો સર્જાયા છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થઈ રહ્યો છે, હવે એટલાન્ટિક નીનાની પણ વાત આવી રહી છે, અલ્નીનોની ઇફેક્ટ્સ ઓછી થઈ રહી છે, મેડન જુલિયન ઓસિલેશનની પણ આપણે ચર્ચા કરી હતી. તો ચિરાગભાઈ, લાગે છે કે હવે જે પરિસ્થિતિ છે એવી બની રહી છે કે ચોમાસું મોડું છે, નબળું નથી? મુફદ્દલભાઈ, એવું કહી શકાય કે ચોમાસું મોડું છે, નબળું નથી, પણ હજુ બી અમે જે રીતના, હું મારું અનુમાન અને મારું સ્ટેટમેન્ટ હું ચેન્જ નહીં જ કરું. હું હજુ બી 85% ઉપર અટકેલો છું અને ત્યાં જ અટકેલો રહીશ. એની પાછળનું એક જ રીઝન છે. ડેફિનેટલી હું બને તો બહુ સારું. હું તો કહું છું કે તમારી વાત સાચી પડે, જયપ્રકાશ સાહેબની વાત સાચી પડે, અને બીજા ઘણા બધા હવામાન વૈજ્ઞાનિક આગાહીકાર બી કહી રહ્યા છે. પણ એક સાયન્સની દ્રષ્ટિએ હું જોવા જાઉં ને કે સુપર અલ્નીનો જે સ્ટાર્ટિંગમાં એનું જોરદાર જ હોય છે, પણ જેનો જે એન્ડ ઝોન છે, જે આપણે પાછોતરો વરસાદની જે વાત કરીએ છીએ ને, એ સુપર અલ્નીનોમાં ક્યાંય સ્થાન નથી એનું. અને એનું જે ચોમાસાનો સમય પણ ઘણો ઓછો હોય છે. જે આપણે ધાર્યો હોય છે કે 3-4 મહિનો, એ વખત બી આપણે વાત થયેલી છે, એનું માત્ર 40 થી 45 દિવસનું સર્ક્યુલેશન હોય છે એક સુપર અલ્નીનો ક્લાઇમેટ ચેન્જની ભાષાની અંદર. એટલે હવે સાહેબે બહુ મસ્ત સરસ વાત કરી છે. એટલાન્ટિક નીનાની જે વાત કરી ને, એટલાન્ટિક 40 વર્ષ પછીમાં એ ઇફેક્ટ ડેફિનેટલી અલ્નીનોને ડાઉન કરી શકે છે, અલ્નીનો ઘટાડી શકે છે. પણ મુફદ્દલભાઈ, એની સામે અત્યારે પેસિફિક સમુદ્રમાં જે સુપર અલ્નીનો ક્રિએટ થયું છે, એના લીધે એવું એટલું જલ્દી ડ્રાસ્ટિક ચેન્જ નહીં આવે કે એ અલ્નીનોની અસરને એટલી બધી નલ કરી દે. ડેફિનેટલી ઇફેક્ટ કરશે, ઓછું થશે, ઘટાડો થશે,
પણ એટલું નહીં થાય કે કમ્પ્લીટલી એને નલ કરી નાખશે ને જે આપણે આખું, કારણ કે હજુ બી ફેબ્રુઆરી સુધી હું તમને કહું છું, આપણે 2 મહિના તો પોઝિટિવ ઝોનમાં જઈએ, પણ હજુ બી જે લાસ્ટ ઝોન છે આપણે સુપરલાનિયમમાં જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં છીએ એ કમ્પ્લીટલી કન્ફર્મ વસ્તુ છે એ દૃષ્ટિએ. બિલકુલ જયપ્રકાશજી અને ચિરાગભાઈ બંને જોડાયા બદલ બંનેનો આભાર. તો ગુજરાતની અંદર હજુ પણ આગામી 48 કલાક 72 કલાક સુધી આગાહીની વાત કરવામાં આવી છે, એલર્ટ એની વાત કરવામાં આવી છે, અને ખાસ અમદાવાદ જેવા એ મેગા શહેરોની અંદર શનિવારે સાંજે 5 વાગ્યા સુધીનું હાલના તબક્કાની અંદર એલર્ટ છે. એટલે કે આગામી 3 દિવસ અમદાવાદની અંદર આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં હાલ તો આવી રહી છે. બીજું સૌથી અગત્યની વાત એ પણ આપણે ઉમેરી દઈએ કે જે આગાહીકાર જે છે, જે હવામાનની દ્રષ્ટિએ જે નિષ્ણાંત છે, બંને હવે એકમત થઈ રહ્યા છે એ વાત ઉપર કે ગુજરાતમાં વરસાદનો જે આ રાઉન્ડ છે, જુલાઈના અંતિમ 7 દિવસ 8 દિવસ જે વરસાદ પડવાનો છે એ લગભગ આપણને ભૂલવાડી દેશે કે જૂન અને જુલાઈમાં કેટલા દિવસ આપણા કોરા ગયા, કેટલા આપણે પરેશાન થયા. એ પ્રકારની સિનોપ્ટિક વેધર સિસ્ટમ અત્યારે એક્ટિવ છે ગુજરાત ઉપર, અને આ સિસ્ટમ એવી રીતે વરસાદ વરસાવે છે કે તમને લાગે કે આભ ફાટ્યું. અમદાવાદમાં વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો હતો, અત્યારે પણ વરસાદ ચાલુ છે, લાગ લગાટ વરસાદ પડી રહ્યો છે. આંકડા જે સત્તાવાર સામે આવશે એ દ્વિઅંકી થઈ જાય તોય નવાઈ નહીં, એ પ્રમાણે અમદાવાદની સ્થિતિ છે. અમદાવાદમાં પણ રેડ એલર્ટ છે, ગાંધીનગરમાં પણ રેડ એલર્ટ છે. એ સિવાય ગુજરાતના 14 જિલ્લામાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને હાલમાં મુખ્યમંત્રી સમગ્ર પરિસ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. 23 અને 24 આ બંને દિવસો વરસાદ માટે ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેવાના છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ કદાચ બાકી રહી જાય, સામાન્ય વરસાદ પડે ત્યાં, કચ્છમાં હળવો વરસાદ પડે, બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, આ તમામ જિલ્લા માટે આગામી 48 કલાક ભારે છે. સૌ સાવચેત રહેજો, એલર્ટ રહેજો, અફવાઓથી બચજો, અને જે તંત્ર સૂચના આપે એ પ્રમાણે અપીલ કરે એ પ્રમાણે ચોક્કસથી એને અનુસરજો. અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.